જોને વિચારી તારા જીવમાં હો પ્રાણિયા, તારા જીવમાં વિચારી જો ભૂલી ગયો તું ભગવાન રે, ભગવાનને ભૂલી ગયો કેવી રીતે કે ઘર ધંધે ઘેરો, કેળે આવે છે તારે કાળ યતિ કોપતો, જોને વિચારી તારા જીવમાં હો પ્રાણિયા, ભૂલી ગયો તું ભગવાન રે ઘર ધંધે ઘેરો। ગામડામાં ખેતીની ઉપજ થતી હોય ને એવાથી આખું વરસ વહી જાય, થોડું ઘણું વેચે એટલે કાપડ છે આ છે તે છે જે ખરીદવા જવું હોય એ આમાંથી વેચીને આમાંથી લઈ લે। હા, અને ગામડામાં બેંકો તો હતી જ નહીં તો બચત કરવું ક્યાં આવે, થોડું ઘણું રાખ્યું હોય મરણમાં પરણમાં વાપરવા બધી બરાબર ઘરમાં ઘરમાં હોય। હા, અને આજે તમે જુઓ તો હાય હોય વધી ગઈ, કેવા કેવા પગારો, કેટલા કેટલા રૂપિયાઓ, કેવું કેવું બધું છે, પણ છતાંય કોઈને શાંતિ નામનો શબ્દ શોધવા જાઓ તો મોટે ભાગે મળતો નથી। શાંતિ હો, હા, શું કામ? ઘર ધંધે ઘેરો, કેળે આવે છે તારે કાળ યતિ કોપતો। આ તમે તો થોડાક છો અહીંયા એટલે ભગવાનનું ભજન કરો છો, નકર નિવૃત્ત થઈ ગયા હોય 50 કેટલા 60 50 60 58 નિવૃત્ત થાય ને, કેટલા નિવૃત્ત થાય સરકારી કર્મચારી નિવૃત્ત ક્યારે થાય? 58। હવે 58 નિવૃત્ત થયા હોય તો એમ થાય કે હવે દિવસ પસાર કેમ કરશું, ટાઈમ કેમ કાઢશું, એટલે તરત કંઈક સાઈડ બિઝનેસ ગોતી કાઢે કે ભગવાને આપણે ભગવાન સરકાર પગાર દેવાની છે, પેન્શન બરાબર, તો હવે નિરાતે ભગવાન ભજી એવું આવડે કોઈને, એવું હુજે કોઈને? હવે સાઈડ બિઝનેસ કેમ ટાઈમ પાસ કરવા માટે થોડોક ધંધો કરવો પડે ઓકે બોલો। એટલે આ ધંધામાં એવો ઘેરાઈ ગયો છે પ્રાણી જીવ, ભગવાન ભજવા કોઈ નવરો થતો નથી। અને પાછો કાળ તો ચોટલી જઈને ઊભો છે, કાળ તો ચોટલી જાલી ઊભો છે। ખાધા ખેલામાં ખોયું બાળપણું હો પ્રાણિયા, જોબન આવ્યું થયો જુવાન રે ઘર ધંધે ઘેરો, કેળે આવે છે તારે કાળ યતિ કોપતો। ખાધા ખેલામાં બાળપણું ખોવાઈ ગયું, જોબન આવ્યું જુવાન થયો બરાબર, એ ધંધા રોજગારમાં હાય હોય વાંચી વા એમાં એ જુવાની અવસ્થા પણ ચાલી ગઈ। રોડો કરે છે દિન રાતમાં હો પ્રાણિયા, ભૂલી ગયો તું ભગવાન રે, પાપ કર્યામાં યતિ પ્રીત રે ઘર ધંધે ઘેરો, કેળે આવે છે તારે કાળ યતિ કોપતો। રાત દિવસ રોયડો ધંધામાં, રાત દિવસ ગયો, પાપ કર્યામાં અતિ પ્રીત, પાપ કર્યામાં અતિ પ્રીત, પૈસો પૈસો પૈસો, પાપ હાતાય જો પૈસો મળતો હોય તો ભલે પાપ થાય, તો પૈસો મને મળો તો પાપ ભલે થાય, તો હું કે પાપનો બાપ છું, મારી પાસે પાપ શું કરશે કે એમ કહી દે। હા, અને અત્યારના બધા લોકો નો કહેવાય, અમુક અમુક એવા લોકો, કેવા લોકો તો એવા એ પાપ શબ્દથી ડરતા નથી, પાપ શબ્દથી ડરતા નથી, શું કરું કયો એને, એ ડરે કે ન ડરે? દ્રષ્ટાંત તમને દઉં, ગામડું ગામ અને ફળિયા જુદા જુદા હોય, અને જુદા જુદા ફળિયામાં જુદા જુદા કૂતરા રહેતા હોય, કોઈ ફળિયામાં એવા કરડકડા કૂતરા હોય, એક બાજુ અજાણો માણસ અંદર આવી ન શકે, દોડે તરત કડવા,
પછી ઓલું કે હું કૂતરાથી ડરતો નથી. એ ડરે કે ન ડરે, એ ફળિયામાં ગયો એટલે કૂતરો ફાડી જ ખાય. ભલે તું નથી ડરતો, તું ડરતો નથી, પણ કૂતરો થોડો કેમ કે છે તું ડરતો નથી, તને નહીં કહ્યું? હા, ત્યાં પાપ એમ, એ પાપથી ડરે કે ન ડરે, પણ એનું રિઝલ્ટ, એનું ફળ તો સામે આવીને ઊભું જ રહે. હા, એટલે ભગવાનના ભક્તએ પાપથી ડરવું, પુણ્ય કરવું, પણ પુણ્યના ફળને ઈચ્છવું નહીં. અને આપણે તો પુણ્ય એટલે કયો? ભગવાનનો રાજીપો, એ પુણ્ય આપણે. હા, નકે પાપ છે ને એ દેહ ધરાવે, એમ પુણ્ય ભોગવવા દેહ ધરવો પડે. એટલે પાપે નથી જોતું ને પુણ્ય નથી જોતું, આપણે તો ભગવાનની કૃપા, ભગવાનનો રાજીપો, બસ ભગવાનના આશીર્વાદ અને ભગવાનની દયાઓ, એટલે કાંઈ ઘટે નહીં. પછી લ્યો, તમે માગો તોય ભલે, ન માગો તોય ભલે ભગવાન પાસે, પણ ભગવાનની કૃપા અવિરત તમારી અને મારી ઉપર વરસી રહી છે. અવિરત, સતત ચાલુ છે. હા, સાબિતી શું? એ આરામથી મોજથી આપણે ભગવાનનું ભજન કરીએ છીએ, એની સાબિતી લ્યો. હા, આ એની સાબિતી છે. એટલે માગી તોય ભલે, ન માગી તોય ભલે, ભગવાનની કૃપા આપણી ઉપર અવિરત એટલે અખંડ વરસી રહી છે. થેન્ક યુ મહારાજને કે થેન્ક યુ તમને. હા, તમારો મોટો આભાર પ્રભુ, મોટો આભાર તમારો. હા, એ અંગે બુઢા પણ આવ્યું પ્રાણિયા, નિર્લજ થઈને ફરે નીતરે ઘર ધંધે ઘેરો, કેળે આવે છે તારે કાળયતી કોપતો. ભૂલી ગયો તું ભગવાન રે ઘર ધંધે ઘેરો, કેળે આવે છે તારે કાળયતી કોપતો. અંગે બુઢા પણ આવ્યું. જો તમને કોઈને ખબર હતી કે આવું આપણું આ સમય આવશે? જેથી તમે નોકરી કરતા હતા, જેથી તમે ચવાણાની દુકાન હલાવતા હતા, જેથી તમે કંઈક શું કરતા હશો મને ખબર નથી. તમે તો બરાબર, તમને ખબર હતી કે હવે તો પૂછીને પગલાં ભરવાના છે, એ ખબર હતી. આમ જુવાનીમાં હાલતા ચાલતા હોય, આકોટો પડતો હોય, બરાબર, તો આ પૂગી ગયો ખબર વગરનો, ક્યાં દરવાજા છે એવો કઈ ખબર ન પડી. આ બુઢા પણ ક્યાંથી આવ્યું, ખબર પડી કઈ? હા, અને આપણા દેહને ઘેરી લીધો ને. બોલો, એ અંગે બુઢા પણ આવી ઓહો પ્રાણિયા, પછી કે છે નિર્લજ થઈને ફરે નીત, નિર્લજ થઈને ફરે હો, કાંઈ પછી લાજ શરમ નહીં. બોલો, એ સંગત કરે નહીં કેદી સંતની હો પ્રાણિયા, હરિભજનમાં હરિભજવામાં નહીં હે તરે કર ધંધે ઘેરો, કેળે આવે છે તારે કાળયતી કોપતો. બોલો, સંગત કરે નહીં કેદી સંતની, હરિભજવામાં નહીં હેત. જો ઘર ધંધે ઘેરો ને કાળ આવે છે તારે અતિ કોપતો. એ અંતે લેવાને જમ આવશે હો પ્રાણિયા. આ ધ્યાન રાખજે, આવવાના છે, જમના દૂત આવવાના છે. કીધે કે અંતે લેવાને જમ આવશે હો પ્રાણિયા. એ દેવાનંદ કહે હજી ચેતરે ઘર ધંધે ઘેરો, કેળે આવે છે તારે કાળયતી કોપતો. હજી જો સમય તમારા હાથમાં છે. દેવાનંદ સ્વામી કે છે હજી ચેતવું તો ચેતી જા, હજી તારા સમય તારા હાથમાં છે. હજી બરાબર,
અને જેથી એમ થાય કે હવે આપણા હાથમાં કાંઈ નથી હો, પછી તું જાગીશ, પછી તારે નામ લેવું છે ભગવાનનું, તો પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ માળા પછી ફરશે નહીં હો. હા, હજી ચેતી જા, હજી ચેતી જા, હજી ચેતી જા, સમય તારો છે, હજી સમય તારા હાથમાં છે, ચેતી જા. સંગત કરે નહીં કે દી સંતની હો પ્રાણિયા, બોલો હરિ ભજવામાં નહીં હેત હો. એમને એમ માળા ફરતી નથી, એમને એમ માળા ફરતી નથી. હા, તમારા સગા સંબંધી મિત્ર પરિવાર જે કોઈ હોય વેવાય વેલા હોય અને જો એને સત્સંગ ન હોય અને તમારી ઘરે કદી આવે તો કે હાલો ને મહેમાન આપણે મંદિરે જઈને 5 માળા ફેરી આવી. ના ના, તમે જાઓ ને, મને ફેંક્સ નહીં આવે. શું કે તમે જાઓ ને, બોલો કોઈ દી હાથમાં માળા ઝાલી હોય તો ફેરવતા આવડે ને. હા, પછી આગળ કીધું કે સંગત કરે નહીં કે દી સંતની હો. હા, સાધુનો સમાગમ, સાધુ કથા વાંચે છે, કથા વાર્તા થાય છે, હાલો સાધુ પાસે બેસી આવી, 5 મિનિટ બેસી આવી, અડધી કલાક બેસી આવી, સત્સંગની 2 વાતો સાંભળી આવી. હવે એ રહેવા દો ને, મને અનુકૂળ નહીં આવે છે એમ કરીને ગમે તેમ કહીને ઓહો લાવી નાખે, પણ સાધુ પાસે બેસવાનું એને ફાવે નહીં. હવે એમાં મારા જેવા પાસે આવે એટલે હું તો તરત પૂછું, વ્યસન કઈ રાખ્યું નથી ને? હવે તો કાંઈક રાખ્યું જ હોય. હા, પછી ચા પાણી કાંઈ છે? હા, તો હું તો એમ એને ના ન પાડું, આ ન કરાય. તમારે જો જિંદગી સુખી જીવી હોય તો તમે ચા મૂકી દેજો, નકર ડાયાબિટીસ થાય, હાડકા ગળી જાય, પછી હેરાનગતિ તમારે છે. અને તમાકુ બમાકુનું કંઈક વ્યસન હોય તો એમ કહું તમે રાખો, એમ મને કંઈ વાંધો નથી, મારે કંઈ પૈસા દેવાના છે નહીં અને તમે મારી પાસે માગવા આવવાના નથી. પણ તમારા છોકરા ઉપર, તમારા ઘરવાળા ઉપર જો તમને દયા હોય ને તો તમે વ્યસન, તમાકુનું વ્યસન, ગુટકા માવાનું વ્યસન બંધ કરી દેજો. નકર એ બધા અહીંયા આવશે, તમે વહી ગયા આવીશો, કેન્સર થાય પછી શું થાય? બોલો. ના ના, કાંઈ ન થાય, કાંઈ ન થાય, તમારા હાથની વાત છે. લખે જ છે રીત ના, ભાઈ તમાકુ સેવનથી કેન્સરનો જોખમ છે. બોલો, તો હવે ખાય પીવે તો શું કરે? એટલે આ બધી વાતો એવી છે. ભગવાન ભજવા માટે ભગવાને મનુષ્ય જન્મ આવ્યો છે અને જીવ કરે છે બીજું, કરવાનું છે ત્રીજું, થતું નથી હો. અંતે લેવાને જમ આવશે, એ વાત નક્કી છે. ભગવાનથી વિમુખ જીવને જમ લેવા આવવાના છે, એ વાત નક્કી છે. દેવાનંદ કે હજી ચેતી જા ભાઈ, ચેતી જા. અને ભગવાનના ભક્ત માટે એ નક્કી છે કે સ્વયં ભગવાન પોતે આવશે. તો સ્વયં ભગવાન પોતે આવશે. બોલો, આ વાત જેનામાં દૈવી સંસ્કાર હોય એને મનાય. નાસ્તિકપણાનો ભાવ હોય કે પછી આસુરી વૃત્તિ હોય એને ગળે આ વાત ઉતરે નહીં કે ભગવાન તેડવા આવશે. એ વાત આસુરી ભાવ જેના જીવમાં હોય, નાસ્તિકપણું જેના જીવમાં હોય એને આ વાત ગળે ઉતરે નહીં. શાસ્ત્ર માત્ર પોકારી પોકારી પોકારીને કહે છે વો. આસુરની અર્થે આ ઉપદેશ નથી.
નાસ્તિકને માટે આ વાત નથી. જો આસુરી લોકો અને નાસ્તિક લોકો મોજ મજા કરતા હોય એના મર્યા પછી જો એ ફાવી જાય તો શાસ્ત્ર માત્ર ખોટા પડે. ખબર છે? હા, શાસ્ત્રની એક પણ વાતને ખોટી કદી કરાય નહીં. એમ કહેવાય કે ભાઈ મને સમજાતું નથી અથવા મારાથી એ વાત સ્વીકારાતી નથી, હું એને એનું પાલન કરી શકતો નથી. શાસ્ત્રની વાત 100% સાચી છે. હજી ફરીને તમને કહી દઉં કે હું ઘણી વખત આમ મહારાજના મહિમાની પાવનની કેફની વાત આવતી હોય ને એટલે આમ બરાબર કરીને પડકારો કરીને બોલી જાઉં. બરાબર ને શાસ્ત્ર જેને લેખા છે ને એ વેગમાં આવીને નથી લેખાય ને, હજારો ને લાખો કરોડો વર્ષનું જોઈને પછી લેખા શાસ્ત્રો. હા, હું તો આમ આટલી સભા દેખીને બે જણા આગળ બેઠા હોય ને આમ સ્વામી તમારી વાત બરાબર આમ માથું હલાવતો એટલે હું પોરાની વાત હું કરી શકું, પણ એ મારા જેવા નહોતા ને. હા, હજારો લાખો વર્ષો આમ જોઈ પછી શાસ્ત્ર લેખાય એટલે શાસ્ત્રની એક વાત પણ ખોટી કરાય નહીં. શાસ્ત્રની તમામ વાતો સાચી છે. જય સ્વામી નારાયણ. લ્યો.